ગુજરાત વિધાનસભામાં તાજેતરમાં પસાર થયેલા ગુજરાત યુનિફોર્મ સિવિલ કોડ 2026 બિલના વિરોધમાં ગુજરાત મુસ્લિમ હિત રક્ષક સમિતિ દ્વારા આજે સુરત ખાતે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। સમિતિએ આ કાયદાને ગેરબંધારણીય, લઘુમતી વિરોધી અને ધાર્મિક સ્વતંત્રતા પર તરાપ સમાન ગણાવી તેને તાત્કાલિક રદ કરવાની માંગ સાથે કાયદાકીય લડતની ચીમકી ઉચ્ચારી છે। સમિતિના જણાવ્યા અનુસાર ભારતીય બંધારણના આર્ટિકલ 25 હેઠળ દરેક નાગરિકને પોતાનો ધર્મ પાળવાની સ્વતંત્રતા છે। મુસ્લિમ સમુદાય માટે નિકાહ, તલાક અને મિલકતની વહેંચણી જેવા પારિવારિક વિષયો પવિત્ર કુરાન અને શરિયતના આદેશો મુજબ ચાલે છે। યુસીસીના અમલીકરણથી આ વર્ષો જૂની ધાર્મિક પરંપરાઓમાં સીધી દાખલગીરી થશે, જે મૂળભૂત બંધારણીય અધિકારોનું હનન છે। આવેદનપત્રમાં સરકારની સમાનતાની વ્યાખ્યા સામે સવાલો ઉઠાવવામાં આવ્યા છે। 23મી માર્ચે ગુજરાત વિધાનસભામાં યુનિફોર્મ સિવિલ કોડ જે કાનૂન પાસ કરવામાં આવ્યો એ બાબતે સમગ્ર ગુજરાતના મુસ્લિમ સમાજમાં ભારે આક્રોશ છે, રોષ છે। એનું મૂળ કારણ એ છે કે મુસ્લિમ સમાજ એના શરિયતી કાનૂનથી ફોલો કરે છે। એના સામાજિક હોય કે મિલકતની વહેંચણી હોય, દરેક બાબતમાં શરિયતી કાનૂન અમલમાં છે। મુસ્લિમ પર્સનલ લો બોર્ડના પ્રમાણે ચાલે છે અને અમારી બંધારણની કલમ 25 મુજબ અમને મૂળભૂત અધિકાર, મૌલિક અધિકાર મળેલો છે। ભારતીય જનતા પાર્ટીની આ સરકાર એ અમારો અધિકાર છીનવાનો હીન પ્રયાસ કરી રહી છે। એની સામે ગુજરાત મુસ્લિમ હિત રક્ષક સમિતિ દ્વારા સમગ્ર ગુજરાતમાં એના નેજા હેઠળ એક તબક્કાવાર કાર્યક્રમ અપાયા છે। આ યુસીસી કાનૂન રદ કરવા માટેની માંગણી સાથે ગયા શુક્રવારે જુમ્માની નમાજમાં કાળી પટ્ટી જમણા હાથે બાંધીને વિરોધ કરવાનો હતો, એ પણ ખૂબ સફળ રહ્યો ને આજે તારીખ 6 તારીખે દરેક ગુજરાતના તમામ જિલ્લાઓમાં કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર આપી અમારી આ રજૂઆત કરવાના છે કે આ કાયદો અમારા શરિયતી કાનૂનથી વિપરીત છે, વિરોધ છે, મુસ્લિમ સમાજની લાગણી દુભાય છે। એટલે અમારા જે મૂળભૂત અધિકારો છે, કલમ 25ના બંધારણ પ્રમાણે જે અમને અધિકારો મળ્યા છે, અમને પ્રાપ્ત થયા છે, એ અમારા અધિકારો બરકરાર રહે અને આ કાનૂન રદ કરવામાં આવી માંગણી સાથે કલેક્ટરશ્રીના આવેદનપત્ર માટે ગુજરાત મુસ્લિમ હિત રક્ષક સમિતિના નિર્ણય આવ્યા છે।